આ સમયે નોબેટ મોડમાં ઉજવી રહ્યા સરસ. હું આપણે ટૂંકો બની છે આપણી ઓડિયન્સીસને અને પછી આપણે વાર્તાને આગળ લઈ શકીએ. અંજલિ છાયા તેઓ વડોદરાના છે. જયશ્રી કન્યા વિદ્યાલય અને JM જુનિયર સ્કૂલથી મરાઠી માધ્યમમાં શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. મર્યાદિત સુવિધા છતાં તેમના માતા પિતાએ ખૂબ કષ્ટથી બંને દીકરાઓને ભણાવ્યા. માટે જ રેવતીની સાયકલ વાર્તા તેમના હૃદયની બહુ નજીક છે. લગ્ન બાદ પતિ સૌમિત્ર છાયાના પ્રોત્સાહન અને સાથથી ડેવલપમેન્ટ ઇન અર્લી ચાઇલ્ડહુડ એન્ડ એજ્યુકેશનમાં ડિગ્રી મેળવી. એ દાયકાથી વડોદરાની બરોડા હાઈસ્કૂલ દંતેશ્વર ખાતે પ્રી પ્રાઇમરી ટીચર તરીકે કાર્યરત છે. સાથે જ હવે પ્રી પ્રાઇમરી સેક્શનમાં સુપરવાઇઝર તરીકે પણ ફરજ બજાવે છે. તેઓને વાંચનનો અને લેખનનો શોખ છે. સમૃદ્ધિ સાથે તેઓ 3 વર્ષથી સંકળાયેલા છે અને વર્ષ 2019માં કસ્તુરબા કન્યા છાત્રાલયમાં ધ કાર્પેન્ટર, રેવતીની સાયકલ, હોન્ટેડ સેલ્ફી, દિવાળીની સાફ સફાઈ, સોટ, મયુર રાજા, યુવાન સપનાની પાંખો, ભર્યું ઘર, ગૂગલ મોમ, સેલાની બંદર જેવી અવનવી વાર્તાઓનો ત્યાંની દીકરીઓ સમક્ષ રજૂ કરી વળી શેરિંગ સ્ટોરી ડિજિટલમાં અગાઉ કહેલી વાર્તાઓની સાથે 60 ફૂટની ટેકરી, વાવાઝોડું, અત્તરના મૂળ જેવી વિવિધ વાર્તાઓ પણ પ્રસ્તુત કરી. આવો એમની સાથે વાત કરી. સમિતિમાં આપનું સ્વાગત છે. જી, હું નાની રન કરું છું. ખૂબ સ્વાગત કરું છું. કેવો અનુભવ છે? નજીક રાખજો. હા, ઉપર કમ્પ્લીટલી ઉપર. હા, કમ્પ્લીટલી ઉપર નજીક રાખજો. હલો જી. ખૂબ જ સરસ દર્શન
એટલે મારું પોતાનું અસ્તિત્વ મને જાણવા મળ્યું. બસ એથી વિશેષ તો શું કહું, એવું છે. એટલે આ એક અરીસો છે કે આ અંતરની કોઈ વાત છે, જ્યારે હું શેર કરું છું આ પોતા વિશે જાણવા મળ્યું. આ પ્રતિબિંબ જોઈ રહ્યા છો કે આ અંતરમાં જઈ ગયા છો? બંને છે. હા, કારણ કે અરીસામાં જોઈએ ત્યારે અંતરમાં જ જવાય છે, અને અંતરમાં જોતા હોય ત્યારે અરીસો યાદ આવે છે. કારણ કે એક જ વસ્તુ એ છે કે આપણને જેવા હોય એવા ચિત્રે છે. અરીસા સામે કોઈ બનાવટ નથી ચાલતી, અને એ જ આપણને અંતરમાં ઝાંકવા માટે મજબૂર કરે છે. એટલે જ્યારે સમૃદ્ધિની શરૂઆત કરી, કે જ્યારે દર્શની મેમ સાથે વાત થઈ, ત્યારે નોર્મલ મારું બિહેવિયર કે મારું એક અપ્રોચ એ જ હતો કે નહીં ફાવે મેડમ, ક્યાંથી સમય કાઢીશ, અને એ જે ટિપિકલ નેચર હોય ને એવું જ હતું. પણ પછી જોડાઈ અને પછી એમ થયું કે ના જોડાઈ હોત તો આજે શું થાત ખબર નહીં. કારણ કે મને મારી ઓળખાણ મળી છે. હું પોતાની જાતને ઓળખતી થઈ છું. મને શોખ હતો પહેલાંથી જ, મને સારું વાંચવાનો અને એ લખી રાખવાનો પહેલાંથી શોખ હતો. પણ હવે આજે વ્યક્ત કરવાનું જે થયું છે કે હું મારી પોતાની જાતને વ્યક્ત કરી શકું છું, મારા વિચારો. અને ખબર નહીં સર, પણ હું જોડાઈ સમૃદ્ધિ સાથે, પછી એટલો બધો બદલાવ મારામાં આવ્યો છે, મારા વિચારોમાં, મારા થોટ પ્રોસેસમાં, કે મને પોતાને જ ખબર નથી પડતી. હું એટલે પહેલાં મને થોડુંક એવું હતું કે કોઈક આપણને છંછેડે તો મને ગુસ્સો આવી જાય, કે કોઈ ખરાબ જૂઠું બોલે તો મને ગુસ્સો આવી જાય. પણ હવે કદાચ હું એમને સમજી શકું છું કે થાય એ, કદાચ એમને એવું હશે એટલે ગુસ્સે થઈ ગયા હશે, કે એમને એવું હશે એટલે એમને મારા માટે આવો વિચાર કર્યો હશે. હવે મને ગુસ્સો નથી આવતો, હું એકદમ શાંત થઈ ગઈ છું. ખબર નહીં, કારણ કે હવે કદાચ સામેવાળાને પરસેપ્શનને સમજી શકું છું. એ કદાચ એ વાંચનના લીધે છે કે એ વાંચતી થઈ, સમજતી થઈ, એ પાત્રોમાં ભળતી થઈ, એ પાત્રો મારામાં ભળતા ગયા. ત્યારે પછી મને એવું થવા લાગ્યું કે નહીં, આપણે ફક્ત આપણા તરફથી વિચાર કરવો જરૂરી નથી, તો સામેવાળાને પણ એટલો જ આપણે વિચાર કરવો. પછી તમને લોકોને બધાને મળી એકદમ શાંત, સટલ બધા જ. મારો સ્વભાવ પહેલાંથી બહુ જ બળબડ્યો, એટલે હું તો તમને ખબર છે, તમને હું ઘણી વાર કહું છું કે સર બહુ જ શાંત છો તમે, પણ તમારા પાસેથી, બધા પાસેથી ઘણું શીખી છું. તમે માન તો પ્રશ્ન જ નથી. શ્રીજીતભાઈ, અમૃતભાઈ, એકદમ જે રીતે તમે અમને સાચવ્યા એમ કહેવાય. એકચ્યુઅલી તો બિલકુલ રો મટીરિયલ હોય એમાંથી જે તમે ટપાટપાને ઘડાવતા ગયા અમને, એ તમારું પેશન્સ જોઈને પછી હવે થાય છે કે ના, આ બધું ખૂબ શીખવા જેવું છે. લગભગ બધા સાહિત્ય મિત્રોએ આ વાત રજૂ કરી કે અભિવ્યક્તિ બહુ જ મોટી ઉપલબ્ધિ થઈ છે. સાહિત્ય મિત્રોને કહી શકીએ છીએ, અને અમને સાંભળે છે, જે અભિવ્યક્તિ કરવાનું પ્લેટફોર્મ મળ્યું એ બહુ જ મોટી ઉપલબ્ધિ છે. આપ પણ માનો છો કે એ ઉપલબ્ધિ છે? પ્રશ્ન જ નથી સર, ખૂબ જ મોટી છે. બાકી આપણે વાંચીએ છીએ, જે પણ ગમતું વાંચીએ, એ પછી ત્યારે ત્યાં સીમિત રહે છે. હું આના પહેલાં ઘણું વાંચતી હતી, પણ એ મારા પૂરતું સીમિત રહેતું હતું, પણ કોઈની સાથે શેરિંગ કરવાનું કોઈને વિચાર જ નહોતો આવ્યો. હવે જ્યારે શેરિંગ કરીએ છીએ કે કોઈ આપણી વાત આપણે બીજા સુધી પહોંચાડીએ છીએ, તો ખૂબ સરસ, ખબર નહીં એ શું એક ભાવના ખૂબ સરસ લાગે છે. એ ફક્ત મારા પૂરતું મર્યાદિત નથી. આજે હું કોકને પસાર કરી રહી છું આ વસ્તુ, જેમ આપણે દીવો એક હાથમાંથી બીજા હાથમાં જાય ને, અજવાળો કેટલો આવે છે એ મને પોતાની જાતને મેં કેટલી અજવાળી છે મને ખબર છે, પણ એમાંથી આટલું કે અજવાળું કોઈની સુધી પહોંચે તો એ મારા માટે ખૂબ મોટી વસ્તુ છે. અને બસ આ જ અભિવ્યક્તિ છે. સરસ. અને આવા પ્રકલ્પમાં જોડાયેલા છો, ત્રીજું વર્ષ પ્રકલ્પમાં છે શેરિંગ સ્ટોરી, કે આપણે સમજી શકીએ છીએ કે સાહિત્યમાં શક્તિ છે એ તમને સશક્ત કરે, એમ્પાવર કરે. તો જ્યારે આપણે કોઈને વાર્તા કહીએ છીએ, એ સશક્તિકરણ એમના અંદરથી આપણે ઉજાગર કરીએ છીએ કે એમને બહારથી કંઈ એડિશનલ ટેકો આપીએ છીએ આપણે? એનું શું મત છે? કદાચ સર આપણે આપી શકીએ છીએ કે નથી મને નથી ખ્યાલ, પણ એટલીસ્ટ એ પ્રત્યે આપણે એને વિચાર કરતા જરૂર કરીએ છીએ.
અને એકવાર તમે વિચાર કરતા થાઓ પછી આપોઆપ તમારામાં એ વસ્તુ આવી જાય છે. એટલે કદાચ એ અંદરથી જાતે જ સશક્ત થવાનો પ્રયત્ન કરી શકે. આજે હું કોઈને દોરવી ન શકું કે એમ ભાઈ તમે આમ જ કરો, મને આ વાર્તામાં એમ લાગ્યું છે તો મને તમને પણ એ જ લાગે, એ જરૂરી નથી. પણ જ્યારે હું કોઈ વિચાર મૂકું છું કે અથવા કોઈ વાર્તાઓ રજૂ કરું છું તો એ વાર્તાની અંદર જે છે એ સામેવાળી વ્યક્તિને વિચાર કરવા માટે પ્રેરે છે. અને એ જ એના માટે સશક્તિકરણ હોઈ શકે કદાચ, કે વિચાર કરવું એ જ સશક્તિકરણ છે. બાકી આપણે વિચાર જ નથી કરતા. ઘણી બધી એવી વાર્તાઓ છે કે વિચાર કરીને છોડી દીધેલી હોય છે, જેને કંઈ નહીં. પણ હવે ક્યાંક આપણે એનો એક સેતુ રચાય છે અને માટે એવું થાય છે કે ના, સશક્ત બની શકીએ છીએ આપણે. અને કદાચ હા, એવું પણ થઈ શકે કે એ વાર્તાઓના કારણે એ વાર્તામાંથી પસાર થયા બાદ કોઈને ટેકો મળી પણ શકતો હોય. કદાચ એ થોટ પ્રોસેસ એમનો એવી રીતે થતો હોય ને પછી એવો ટેકો એમને મળી શકતો હોય કે ના, આ વાર્તામાં મેં આવું એટલે સાંભળ્યું હતું અથવા વાર્તામાં આવું હતું તો મારાથી પણ આવું તો થઈ શકે. આ ટેકો પણ એમને મળી શકે. બહુ ચોક્કસપણે યાદ છે કે આપણે જ્યારે રેવતીની સાઈડ વાર્તા કરી હતી ત્યારે આપણા ઘણા હૃદયને પ્રિય વાર્તા છે, ઇમોશનલ કનેક્ટેડ છો એ વાર્તા સાથે. એ જ કનેક્ટ અમે તમારા સહૃદય પાસેથી જોયું કે લગભગ 35-40 જે લીડરો હતી ત્યાં સર્વજ્ઞ છે, ઓલમોસ્ટ બધે બધાની આંખોમાં આંસુ આવી ગયા. એમાં તો એ દીકરીના તો કદાચ નજદીકમાં જ અવસાન થઈ ગયું. તો એ જે કનેક્ટ આ ક્રિએટ કર્યું તો વોઝ ઇટ કે તમે સહૃદય અને સાહિત્યમાં એક થઈ ગયા હતા, એક એવું થઈ ગયું હશે એ પણ. હા, એટલે હું કદાચ એમનામાં હું જતી રહી હતી એવું થયું હતું. એ દીકરીઓ મને સામે દેખાતી હતી અને હું જ્યારે પણ દીકરીઓને જોઉં ત્યારે મને હંમેશા એક વિચાર તો આવે છે કે ક્યાંથી ભણવા આવી છે અહીંયા દૂર દૂર, જે પ્રમાણે લોકો રહે છે, રહેતા હતા, એ જોઈને પહેલાં જ એવું લાગતું હતું કે આપણને થોડુંક એવું થઈ જાય, ફીલ થઈ જાય એક જાતનું. અને પછી આ રેવતીની સાયકલ મારી પણ એટલી નજીક હતી કારણ કે હું ખૂબ જ મિડલ ક્લાસ ફેમિલીમાંથી મોટી થઈ છું. અને મારા પપ્પાએ બહુ જ કષ્ટ કરીને અમને મોટા કર્યા છે, મારી બહેનો એટલે મને મારી મોટી બહેન. અમે કેવી રીતે ભણ્યા છે અમને ખબર છે કે અમે ઓફિસીસના જે રફ પેપર્સ હોય એ લઈ આવીને એનું બુક બાઇન્ડિંગ કરીને એની નોટબુક્સ બનાવીને અમે ભણ્યા છે સર. એટલે એ બહુ જ, અને તોય મારા પપ્પાએ હાર નથી માની. એ મને ખબર છે શું એટલે કષ્ટ કર્યા છે, કેવી રીતે રહેતા હતા. દિવાળીમાં એક જોડ કપડાં અમારા આવે તો મમ્મી પપ્પા માટે કપડાં ના હોય, મમ્મી પપ્પાનું એકાદ કપડું આવે તો અમારા માટે કપડાં ના હોય. એવી રીતે અમે મોટા થયા છે સર. પણ એટલા લિમિટેડ એમાં પણ મારા પપ્પાએ કોઈ દિવસ એવું નથી કર્યું કે આ વસ્તુ તમને નથી ખાવા મળે એવું કોઈ દિવસ નથી કર્યું. દરેક સિઝનનું દરેક ફ્રૂટ, ભલે એ તમને કિલો ના મળે પણ એક ફ્રૂટ તો મળે જ મળે. એટલે એ બધું જ અમે ગોરો નહોતા કરતા, પણ ગોરો કરવાના માટે એ ખાવું અમને લઈ આપે. પૈસા હોય કે ના હોય, આટલો આટલો ખાવ તો મારા ભાગે આવે જ આવે. એટલે એ બધું એટલું બધું જોયેલું હતું. અને પછી એ જે એટલે અમે ભણ્યા ગણ્યા મોટા થયા અને મારા એટલે લગ્ન પછી મારા ફાધર ઓફ થયા, પણ એટલું સડન થઈ ગયું. અને ત્યારે પછી અમે જે હવે જે પરિસ્થિતિ છે ત્યારે એવું લાગે છે કે જે એમણે કષ્ટ કર્યા હતા કદાચ હમણાં હોત તો આજે અમને કહી શકે કે પપ્પા હવે પગ માંડીને બેસો પ્લીઝ, હવે તમને કશું નહીં કરવાનું. કારણ કે એ વખતે એમણે બહુ જ કર્યું હતું. અને એટલા માટે રેવતીની સાયકલ મને, હું એટલી બધી ઇમોશનલ પોતે થઈ ગઈ હતી અને કદાચ એના માટે હું એ દીકરીઓમાંથી એક થઈ ગઈ હતી કે હું પણ, મને પણ એ જ ફિલિંગ હતી. ત્યારે હું એમના જેવી જ એક દીકરી બની ગઈ હતી કારણ કે મને મારા પપ્પા બહુ જ યાદ આવ્યા હતા. ऐसे साहित्य में प्रश्न एवं है कि पौधों एल्केमिस्ट वार्ताમાં પ્રસંગ છે જેમાં એક ભાઈને હજ પડવા જવાની બહુ જ ઈચ્છા હોય છે, બહુ જ પ્રબળ ઈચ્છા હોય છે, પણ પહેલાં સંજોગોમાં નથી જઈ શકાતું, ગરમી હોય છે, બધું હોય છે. હવે એની પાસે ઘણા પૈસા આવી ગયા છે, ઘણો સમય પણ છે. પહેલાં દુકાનમાં કામ કરતો સહેજાવીને પૂછે છે કે હવે તો તમારા કોણ રોકી શકે, તમે જઈ શકો છો હજમાં. તો એ ભાઈનો જવાબ આપે છે કે એ માત્ર ઈચ્છા છે મારી જે પૂર્ણ નથી થઈ. આજે કદાચ હું પૂર્ણ કરી દઉં તો પછી મારે જીવનની કોઈ ઈચ્છાઓ રહી નહીં. તો હું જીવન માટે ઈચ્છાને પૂરી નથી કરતો, તાકી હું બસ જીવતા
જ્યારે રેવતીની સાયકલ આપણે પહોંચ્યા, એક થઈ ગયા તમે, તો એના પછી શું? એ દીકરીઓ માટે એના પછી શું તમે વિચારી શકો છો? અને એક સંસ્થા, ઘણી સંસ્થાઓમાં આપણે જઈએ છીએ, તો બીજી સંસ્થાઓમાં આપણે ક્યાં સુધી પહોંચી શકશો? સર, સંસ્થામાં જઈને એ જે મિત્રો છે સર, એ શું છે મારા કે જે એક ભાવનિક સંબંધો ત્યાં જોડાય છે. એ દીકરીઓ સાથે મેં એવી રીતના વાર્તા મારી મને કહેવાની ઈચ્છા થતી હતી કે જે એમને વિચાર કરે આગળ એનું ભવિષ્ય હતું કે ફ્યુચર હતું, તો દીકરીઓ આગળ વધતા કેવો વિચાર કરી શકે, કુટુંબથી દૂર હતી. એટલે એ થોડુંક એવું પણ હતું કે એ લોકો આમ સરળ વિચારે અને ખૂબ આગળ વધે. એવી જ આપણે અલગ અલગ સંસ્થામાં જઈએ છીએ, તો એ અલગ અલગ સંસ્થામાં જે સહૃદય મિત્રો હશે એ લોકો શું છે કે એમનું માનસિક એ છે શું છે, પણ એ રીતે મને કદાચ એવું થાય કે હું વાર્તા એ પ્રમાણે કદાચ એમને કહી શકું કે જે એમને એવું લાગે કે ના આ મને લાગતી છે કે મને સ્પર્શે એવી છે. કારણ કે હું કોઈ પણ જગ્યાએ જઈને કોઈ પણ વાર્તા કહું એનો મતલબ નથી, કોઈ પણ મને ગમતી વાર્તા કહું એનો મતલબ નથી, મારે પહોંચવું છે કોઈના સુધી. તો એ લોકોનું પણ મારે ભાવિક જે વિશ્વ છે એને મારે સ્પર્શ કરવો પડે, નહીં તો કદાચ હું પહોંચી જ નહીં શકું એમના સુધી. એટલે છે ઘણી મને છે, અને સંસ્થા જે પણ સંસ્થામાં જઈશ મને ખબર છે કે હું પહોંચીશ, મારી વાર્તા થકી હું પહોંચીશ, નક્કી પહોંચીશ. સરસ. હમણાં 2 દિવસ પહેલાં દર્શનનું સાહિત્ય ફોરમ, ગુજરાત સાહિત્ય ફોરમ પ્રેઝન્ટેશન સમિતિ, એમાં જેમને આખું પ્રેઝન્ટેશન જોયું તો મને એક પ્રશ્ન પૂછાયો કે NGOs માટે આ ઘણું અઘરું થઈ ગયું છે, ઘણા ચેલેન્જીસ વધે છે બધી રીતે. તો એમને એવું પૂછ્યું કે તમારા કયા ચેલેન્જીસ છે સબ્જેક્ટને લઈને? તો દર્શનનો એવો જવાબ હતો કે આપણે શ્વાસ લેવા માટે કોઈ ચેલેન્જ નથી, પ્રેમ કરવા માટે કોઈ ચેલેન્જ નથી, એવી રીતના સંગીત પણ મારા માટે કોઈ ચેલેન્જ નથી. અને જે રીતના અગર કોઈ એવા દિવસો આવે કે જેમાં તાવ આવી જાય, આપણે તો આપણે એને કેવું પ્રોસેસમાં લઈએ છીએ, ઠીક છે દવા લેવી એવી રીતના સંગીત. તો આપ પણ જ્યારે એઝ અ સાહિત્ય મિત્રો વિચારો સંગીતની સાથે અને વાર્તાઓની જ્યારે વાત કરવામાં આવે એવા કોઈ ડિફિકલ્ટીઝ આવે છે, તમે શું જજું ઓછું જ્યારે વાર્તા પસંદ કરવાની આવે છે કે ના એ બહુ જ આમ તમે એને બહુ સહેલાઈથી લઈ લીધું છે કે આ ડિફિકલ્ટી તો ઇઝ ઓકે? સર, ડિફિકલ્ટી નથી થતી, કારણ કે વાર્તા મને કોઈ વાર્તામાંથી પસાર થઉં અને પહેલાં જ 2 પેરામાં એવું થઈ જાય કે આ વાર્તા મને ક્યાંક અહીંયા ટચ કરી ગઈ છે, પછી હું બીજા સિલેક્શનમાં નથી જતી કે ના મને બસ આ ટચ થાય છે ને શરૂઆત તો મારે આ વાર્તા કહેવી છે. પછી વાર્તા ભલે એકદમ સિમ્પલ હોય ને તો પણ હું લઈ લઉં છું, કારણ કે એવું નથી હોતું. ઘણીવાર આપણે જો અત્તરના મૂળ મારી વાર્તા હતી, મને એમ થયું કે આ વાર્તામાં શું હશે, પણ પછી મને વાર્તામાંથી પસાર થઈને પછી થયું કે ના વાર્તામાં તો ઘણું બધું છે. ખાલી અત્તરના મૂળ એ શીશીનું મૂળ નથી ચૂકવવાનું, પણ સ્વમાન એ આજ એટલી મોટી વસ્તુ છે જે કદાચ કોઈ સમજે કે નથી સમજતું ખ્યાલ નથી મને, પણ એ વાર્તામાં એ વાત મને સમજાય કે ના સ્વમાન કોઈ ભોગે કોઈને ન અપાય કોઈ દિવસે. એટલે એ વાર્તા જ્યારે વાંચી ત્યારે સિમ્પલ હતી, રાજા છે, અત્તરની શીશી વેચી લે છે, નથી લેતો, બધું જ ઠીક. પણ પછી એટલે મને હું વાર્તા પસંદ નથી કરતી, કદાચ વાર્તા મને પસંદ કરે છે બહુ તો ચાલે, કારણ કે મને જે ઇમોશનલી ટચ થઈ જાય છે ને એ વાર્તા હું લઈ લઉં છું. મને એવું પછી એવું નથી બીજું. અને હા, એ જરૂર વિચાર કરું છું કે હું કોની સામે કહેવાની છું. જે આપણી સંસ્થા હતી કસ્તુરબામાં એ પ્રમાણે મેં વાર્તા લીધી હતી કે અમુક વાર્તાઓ એવી છે કે જે દીકરીઓની સમજની બહાર મારે નથી જોવું, અથવા તો વહેલી સમજ કોઈ વસ્તુની આવી જાય એમને એ મારે નથી કરવું. પણ હવે હમણાં તો આપણું ડિજિટલ હતું એટલે બધા જ સાંભળનારા હતા કે બધા સુધી જ વાર્તા આપણને પહોંચાડવાની હતી. એટલા માટે આ વખતે મને કોઈ રિસ્ટ્રિક્શન નહોતું કે કોઈ વાર્તા લેવાય ન લેવાય એવી રીતે. પણ જે મને ટચ કરી ગઈ ખીજડીએ ટેકરે, મને બહુ અઘરી લાગી તે વાર્તા. જ્યારે મેં પ્રેઝન્ટ કરી, અમિત સર હતા મારી સામે, અને 2-3 વાર હું ફંબલ થઈ, 2-3 વાર મારે રિટેક કરવા પડ્યા વાર્તાને, કારણ કે એમાં જે શબ્દો હતા ને સર એ મને ખબર નહીં એ મારા મનમાં એટલા બધા બેસી ગયા હતા કે મારે એ જ જોઈતા હતા વાર્તામાં. અને જ્યારે હું શબ્દો બોલું ને તો હું વાર્તા ભૂલી જતી હતી. પછી અમિત સરે મને કહ્યું કે ના તમે વાર્તા યાદ રાખો, શબ્દો જવા દો.
ટિપિકલ વર્ડ્સ હતા જે આપણા આમ રૂઢિગત શબ્દો હોય ને, અને મને બહુ જ ગમ્યા હતા. ટોયામણ ને એવા બધા શબ્દો હતા. અને એ વાર્તામાં હું કરવા જાઉં ને તો હું વાર્તા ભૂલી જતી અને કોમ્પ્લિકેટેડ ઇમોશન્સ હતા એમાં. પછી અમે સર કીધું તમે વાર્તા યાદ રાખો, એ શબ્દો ભૂલી જાઓ, વાંધો નહીં શબ્દો નહીં આવે, અને પછી હું વાર્તા કરી શકીએ. સરસ. સમાજના જ્યારે આવીએ શિક્ષિકા છો એટલે તમારું નોબલેસ્ટ પ્રોફેશન, જેમના ડૉક્ટર્સ હોય છે, ટીચર્સ, બહુ નોબલ પ્રોફેશન છે. એવા શિક્ષિકા જ્યારે સાહિત્ય મિત્રો પણ બને છે, અમારા સમિતિમાં ઘણા બધા છે, ટીચર્સ પણ છે અને સાહિત્ય મિત્રો પણ છે. તો આ જે કોમ્બિનેશન છે ટીચરનું અને સાહિત્ય એ કેટલું ફળદ્રુપ છે સહૃદય મિત્રો? ખૂબ જ ફળદ્રુપ છે સર, કારણ કે એક શિક્ષક તરીકે અમે બાળકો સાથે જોડાતા શીખીએ છીએ. બાળકોના ભાવનિક વિશ્વને અમે સ્પર્શ કરી શકીએ છીએ કે એમની માટે અમે જે છીએ અને એ પ્રમાણે અમે રહીએ છીએ એમની સાથે. અને જ્યારે સહૃદય મિત્રો સાથે જોડાવાની વાત આવે છે તો એ બહુ જ કામ કરી જાય છે. અને બાળકો સાથે તમે બહુ રુજુતાથી તમને વર્તવું પડે છે. એવું નથી થતું કે તમે એમની સાથે બસ, તો આ પણ એ જ વાત છે સહૃદય મિત્રો સાથે, કે વાર્તાને રુજુતાથી સ્પર્શો અને એ સ્પર્શ પાસ કરો સામે. કારણ કે વાર્તાને ગમે તેમ છેડાતી નથી, છંછેડાતી નથી. એને પણ એક એનું માન છે આગવું. દરેક વાર્તાને પોતાનું આગવું માન હોય છે અને એને આપવું જ પડે. તમે ગમે તેમ એની સાથે રમી નથી શકતા અને એ માન સામે સુધી પહોંચાડવાનું હોય છે. તો એક શિક્ષક તરીકે કદાચ અમે લોકો આની સાથે બહુ ટેવાયેલા કરતાં પણ જોડાયેલા હોઈએ છીએ. તો બહુ સહજ રીતે, સરળ રીતે અમે બીજાને પાસાન કરી શકીએ છીએ આ વસ્તુ. ખૂબ સુંદર. થેન્ક યુ સો મચ કે આપ આવ્યા અને સમાજમાં જોડાયા. બહુ જ સરસ. આ સમયની મર્યાદા છે તો આપણે લાગતું કરવી પડે છે. મારી આશા છે કે આપણે આવા સમાજમાં જોડાતા રહીશું. પાકું જ્યારે જો તમે અભિવ્યક્ત કરશો સાંભળનાર સમૃદ્ધિ માટે કહેવાય રેડી છું સર. અને બસ મારે પોતાને એવું કહું છું કે સમૃદ્ધિને ખૂબ ખૂબ આભારી છું. દર્શની મેમ તો એટલે કઈ રીતે આભાર માનું છું. એમને મને એ વખતે પૂછવું ના હોત કે અંજલિ આવી જાય ને સમૃદ્ધિ, એક જ વાક્ય હતું, આવી જાય ને સમૃદ્ધિમાં, અને હું આવી ગઈ. અને જે દર્શન મેમે મને એ વખતે હક કરી હતી એમાંથી હું હજી નીકળી નથી. કારણ કે હું હજી પણ આવું છું તો દર્શન મેમ હોય તો મને જોઈએ છે કે હક કરે એકવાર, તો મને ખબર ને એક સેટિસ્ફેક્શન થાય છે કે એક પોતાનું કંઈક હોય ને, મને એક અલગ ફિલિંગ આવે છે. અને તમે છો બધા, એટલે સમૃદ્ધિ સાથે જોડાઈને હું પોતાની, એટલે હું અલગ વ્યક્તિત્વ મારું કદાચ આંતર વ્યક્તિત્વ તો બહાર આવી ગયું છે. અને જેવી છું તેવી હવે છું કદાચ, અને વ્યક્ત કરી શકું છું પોતાને, એ મારી માટે મોટામાં મોટી સિદ્ધિ છે. એટલે સમૃદ્ધિનો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. સરસ પ્લેઝર આપના સાથે જોડાયા છે. આ સફર આપણે લાંબુ ચાલે એવી મારી ખૂબ આશા છે. લાંબો ચાલશે, સવાલ જ નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.